ઉમરેઠ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ મોટા ગેમ્બલના મૂડમાં ભરતસિંહ માધવસિંહ સોલંકીને કોંગ્રેસ ઉતારી શકે છે મેદાને। દિલ્હી દરબારની બેઠકમાં ભરતસિંહને લઈને ચર્ચા તેજ। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની દિલ્હી દરબારમાં એક મોટી બેઠક છે। ભરતસિંહ માધવસિંહ સોલંકી આ નામ એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કે કોંગ્રેસે ઉમરેઠનો ગઢ સાચવવા માટે ભરતસિંહ સોલંકીને મેદાને ઉતારે તેવી ચર્ચાઓ તેજ બની છે। ઉમરેઠ બેઠક એક ક્ષત્રિય મતદારો છે, ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતો એ મત વિસ્તાર છે અને ત્યાંથી ભરતસિંહ સોલંકીને ફરી એકવાર મેદાને ઉતારે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વચ્ચે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીના પણ અત્યારે ભણકારા વાગી ચૂક્યા છે। એક બાદ એક સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર। ઉમરેઠ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ મોટા ગેમ્બલના મૂડમાં કોંગ્રેસ ગઢ પર ફરી કબજો કરવા દિગ્ગજોને મેદાને ઉતારે તેવી શક્યતા। ભરતસિંહ માધવસિંહ સોલંકીને કોંગ્રેસ ઉતારી શકે છે મેદાને। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને દિલ્હીનું તેડું। દિલ્હી દરબારની બેઠકમાં ભરતસિંહને લઈને ચર્ચા તેજ। ભાજપે ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને આપી ટિકિટ। જયંત બોસ્કીને ઉમેદવાર તરીકે તેઓએ જાહેર કર્યા તો સાથે જ કોંગ્રેસમાંથી ભૃગરાજસિંહ ચૌહાણ અને મહિલા નેતા તરીકે ઉમેદવાર તરીકે જો મહિલાને જાહેર કરવામાં આવે તો કપિલા ચાવડા પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે। જે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારના નામની જાહેરાત કરતા હવે કોંગ્રેસ નવા ગેમ્બલના મૂડમાં જોવા મળી રહી છે। સાથે જ અમિત ચાવડાને દિલ્હીનું તેડું આવ્યું છે અને સાથે જ કોંગ્રેસ આ પોતાનો પુરાનો ગઢ કબજે કરવા માટે એ જૂના જોગીઓને મેદાને ઉતારી શકે છે। ભરતસિંહ સોલંકીને અહીંયા મેદાને ઉતારે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। વધારે માહિતી માટે ન્યૂઝ રૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા, કોંગ્રેસ કયા ઉમેદવારને અહીંયાથી જાહેર કરી શકે? બિલકુલ કૃણાલ, ભારતીય જનતા પાર્ટીએ સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી અને ટિકિટમાં તેમનું નામ જાહેર થતાની સાથે જ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે। ઉમરેઠની અંદર ત્રિપાંખ્યો જંગ થવાનું એ નક્કી માનવામાં આવી રહ્યું છે અને તમામની વચ્ચે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની દિલ્હી દરબારમાં એક મોટી બેઠક છે અને આ બેઠકની વચ્ચે કોંગ્રેસના બે ઉમેદવારોના ચર્ચિત નામોની વચ્ચે ત્રીજું દાવેદારનું નામ એ ખૂબ ચર્ચાની અંદર આવ્યું છે અને એ નામ છે ભરતસિંહ માધવસિંહ સોલંકી। આ નામ એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કે કોંગ્રેસે ઉમરેઠનો ગઢ સાચવવા માટે ભરતસિંહ સોલંકીને મેદાને ઉતારે તેવી ચર્ચાઓ તેજ બની છે કેમ કે ભૂતકાળની અંદર આ ગઢ ઉમરેઠ એ કોંગ્રેસનો હતો। ગોવિંદ પરમાર પણ કોંગ્રેસની અંદર હતા, પક્ષ પલટો કરી ભાજપમાં આવ્યા અને ભાજપની અંદર તેઓ જીત્યા। તેમના આકસ્મિક અકાળે મોતના નિધનના કારણે તેમના પુત્રને ટિકિટ હવે અત્યારે આપવામાં આવી છે। જો કે આ તમામની વચ્ચે જયંત બોક્ષી કે જેઓએ સોશિયલ મીડિયાની અંદર પોતાનું ઉમેદવારી નામ જાહેર કરી ચૂક્યા છે, છેલ્લા કેટલાક સમયે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આમ આદમી પાર્ટીના નેતાઓના સતત સંપર્કમાં પણ છે, પણ હવે શું એ નામોના ચર્ચાઈ થઈ રહી છે કેમ કે દિલ્હી દરબારની અંદર એક મહત્વપૂર્ણ મોટી બેઠક છે અને બેઠકની વચ્ચે આ નામ એ ખૂબ ચર્ચિત છે ભરતસિંહ સોલંકી કેમ કે ઉમરેઠ બેઠક એક ક્ષત્રિય મતદારો છે, ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતો એ મત વિસ્તાર છે અને ત્યાંથી ભરતસિંહ સોલંકીને ફરી એકવાર મેદાને ઉતારે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે, ચર્ચાઓ થઈ રહી છે કેમ કે દિલ્હી દરબારની અંદર એક મોટી બેઠક અમિત ચાવડાની કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે અને બેઠકમાં ભરતસિંહ સોલંકીના નામની ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ હોય તેવી માહિતી હાલ મળી રહી છે। કૃણાલ જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો જે રીતના ભારતીય જનતા પાર્ટી સામે ત્રિપાંખ્યા જંગમાં કોંગ્રેસ કોને મેદાને ઉતારે છે તેની ઉપર સૌ કોઈની અત્યારે નજર છે। જોવાનું રહેશે કે આગામી દિવસોમાં એ કોંગ્રેસ કયા ઉમેદવારની પસંદગી કરે છે તેના ઉપર હવે દિલ્હીની બેઠક પૂર્ણ થયા બાદ નામ છે તે જાહેર કરે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવામાં આવી રહી છે।
આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.